એ બહુ સામાન્ય રીતના એવું કહી દે કે ભાઈ ખેડૂત તો આવું જ કરે છે, પણ ક્યારેય તમે એક દિવસ એ ખેતરમાં જાઓ, એક દિવસ તમે એમની સાથે રહો તો તમને ખબર પડે. किसान है तो हम है ना, किसान नहीं होगा तो हम कैसे होंगे बताओ. ખેતી અમે કંઈ મળતું નથી બેન, શું કરીએ હવે? અમે કંઈ બસો થતી નથી, કંઈ મળતું નથી તો પછી નોકરી કરવા ગયા છે પછી. અને ખેડૂત માટે આપણે બહુ આસાનીથી એવું કહી દે કે ખેડૂત તો જ્યારે હોય ત્યારે રડતો જ હોય છે. રડવાનો એવો સવાલ નહીં, એને વેદના થતી હોય એ વસ્તુ તો એ કહી શકે છે ને માણસ. જે લોકો એસીમાં બેઠે છે એમને ખબર નથી કે ખરેખર ખેડૂતને શું પ્રોબ્લેમ છે, અને આ જ વસ્તુ બધી જગ્યાએ જોવા મળે છે કે ऑफिस में बेसीने खबर नहीं पड़ती, तुम्हारे फील्ड में जाना पड़े नहीं मतलब किसान क्या कितने मेहनत करता है उसके लिए एक एजुकेशन कराना पड़ेगा. अगर एजुकेशन में किसानों के प्रति कोई भी भावना नहीं होगी तो आज का बच्चा पहचानेगा भी नहीं कि खाना कहाँ से आ रहा है. આપણે કુદરતી આ સામે તો કંઈ થવાનું નથી, પણ સારું મતલબ એમને બચારા પૂરા વર્ષમાં 12 મહિનામાં મહેનત કરીને જોડ્યું હોય, અચાનકથી આવું થઈ જાય તો બચારાને તકલીફ તો થઈ છે. ભવિષ્ય ના ખેતી કરશે પણ ટેકનોલોજી વાઇઝ ખેતી કરશે, લોકો આવશે આગળ પણ થોડી ટેકનોલોજીથી ખેતી કરશે તો કદાચ એમને ભવિષ્યમાં ફાયદો થાય. वो कहते हैं ना जय जवान जय किसान, तो जवान तो कर रहे हैं काम, किसानों के बहुत सारे किसान ऐसे होते हैं कि उनको टाइम पे अच्छे अनाज की वैल्यू नहीं मिलती है. ગુજરાતમાં બહુ જ બધો વરસાદ પડ્યો, માવઠું પડ્યું, અને માવઠા પછી સતત કેટલાય દિવસ સુધી અને હમણાં સુધી બધી જ જગ્યાએ હેડલાઇન્સમાં ખેડૂત ચાલી રહ્યા છે. ખેડૂતોની સમસ્યા, ખેડૂતોની પીડા, ખેડૂતોની વેદના આ વિષય પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. શહેરમાં રહેતા આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે ખેડૂતો કેટલી મહેનત કરે છે, અને બહુ આસાનીથી આપણે એમ કહી દઈએ છીએ કે ખેડૂત તો દર વખતે રડતો જ હોય છે, એની પાસે તો બહુ બધી સમસ્યાઓ જ હોય છે. આપણને ખરેખર ખબર નથી હોતી કે ખેડૂત કેવી પરિસ્થિતિમાં કામ કરતો હોય છે. શહેરમાં બેઠા બેઠા આપણે બહુ જ ભૂલી જઈએ છીએ કે આપણી થાળી સુધી અનાજ એ ધાન કેવી રીતના આવે છે. એના માટે કોકે દિવસ રાત મહેનત કરી છે, અને મહેનત કર્યા પછી જ્યારે આવી કુદરતી આફત આવતી હોય ત્યારે ખેડૂત માટે કશું જ બચતું નથી, અને છતાં એમની વાત પણ નથી થતી. એટલે શહેરમાં રહીને જ્યારે આ બધું જ આપણે ભૂલી રહ્યા છીએ તો અમને વિચાર આવ્યો કે શહેરના લોકોને જ પૂછીએ કે એમને ખેતી વિશે ખબર છે કે કેમ, એ ખેડૂત વિશે જાણે છે કે ખેડૂતનો એક દિવસ કેવો હોય છે, કેવી રીતના ખેતી થાય છે. બેસિકલી એ લોકો જે ખાઈ રહ્યા છે એ લોકોની પાછળ કેટલી મહેનત છે, અનાજ ઉગાડવાથી લઈને શાકભાજી અને બધાની પાછળ કેટલી મહેનત લાગે છે, એ બધું પૂછવું છે, જાણવું છે કે શહેરના લોકો એ ખેડૂતો માટે શું વિચારે છે. શું નામ છે તમારું? મિત્તલ વૈષ્ણવ. રાકેશ શાહ. અને તમારું? નયન ઠાકોર. અને ક્યાંથી છો તમે બધા? અમદાવાદથી. અમદાવાદથી છો. અચ્છા, તમને ખબર છે કે બહુ જ બધો વરસાદ પડ્યો અને ખેડૂતોના બહુ બધા વિડીયોઝ સામે આવ્યા કે એમનું બધું જ ખરાબ થઈ ગયું છે. બધા સમાચાર જોયા છે? હા જોયા છે. બહુ ધ્યાન નથી આપણને. નથી જોયા. નથી જોયા. અચ્છા, ખેતી વિશે જાણો છો? ના ખેતી વિશે ખાસ નહીં કઈ. આપણને ખ્યાલ નહીં હોય ખેતી વિશે. ખેતી જ નથી, ક્યાંથી ખેતી ન જાણતા હોય. તો શહેરમાં આપણે હોઈએ તો આપણે ચર્ચા કરીએ ઘરમાં બેસીને કે ખેડૂત કેટલી મહેનત કરતો હશે, કે આપણા ઘર સુધી અનાજ કેવી રીતના આવે છે. ના ખેડૂતને જે વાવણી કરે છે એમને પ્રોબ્લેમ તો થાય જ છે. વરસાદ કારણ કે જ્યારે જોઈતો હોય ત્યારે વરસાદ આવતો નથી, અને ગમે ત્યારે વરસાદ આવી જાય તો એમને પ્રોબ્લેમ તો થાય જ છે. તો આવી ચર્ચાઓ થાય ખરી? થાય ચર્ચાઓ થાય. યસ. અચ્છા. અને ખેડૂત માટે આપણે બહુ આસાનીથી એવું કહી દે કે ખેડૂત તો જ્યારે હોય ત્યારે રડતો જ હોય છે. રડવાનો એવો સવાલ નહીં, એને વેદના થતી હોય એ વસ્તુ તો એ કહી શકે છે ને માણસ. કે આજે એની વાવણી કરેલી હોય છે એ વસ્તુની, અને જે ફેલ થઈ જતી હોય છે તો એને બી વેદના તો થતી હોય ને. આજે કે ભાઈ એનો માલ પૈસા બહારથી લાવ્યો હોય, ઉછીના લાવ્યો હોય, લોન લીધી હોય, એ બી ભરપાઈ તો કરવાની હોય ને એને બી. એના માટે એની વેદના થતી હોય છે. અચ્છા, તો તમને શું લાગે આપણા ભવિષ્યમાં ખેડૂતની અને ખેતીની સ્થિતિ શું હશે? અહીંયા લોકો બનશે ખેડૂત? નહીં બને. કેમ નહીં બને? છે જ નહીં, જગ્યા જ નથી ખેતી કરવા માટે, તો ક્યાંથી ખેડૂત બનશે? જગ્યા તો હોય છે, બિલ્ડર હોય, બધા જગ્યાઓ ઓલરેડી લઈ લીધેલી છે, એટલે પછી ખેડૂતો જોડે જગ્યા જ નહીં હોય તો ખેડૂત ક્યાંથી કોઈ બની શકશે? અચ્છા, શું લાગે છે તમને ભવિષ્ય? ના ખેતી કરશે પણ ટેકનોલોજી વાઇઝ ખેતી કરશે, લોકો આવશે આગળ પણ થોડી ટેકનોલોજીથી ખેતી કરશે તો કદાચ એમને ભવિષ્યમાં ફાયદો થાય. અત્યારે જે સ્થિતિ છે ખેડૂતોની, એના માટે આપણે બધા શું કરી શકીએ? સરકાર શું કરી શકે? એની માટે સરકારે યોજના તો આપવી જ પડે, કારણ કે આફ્ટર ઓલ ખેતીથી જ આપણું જીવન ચાલે છે આમ જોયું તો. એટલે સરકાર યોજના આપે છે અને ખેડૂતોનો યુઝ કરે છે કે નહીં નથી ખબર, પણ સરકાર યોજના તો કરે છે.
એટલે આગળ પણ એવી સારી સારી યોજનાઓ આવતી રહે તો એમને ફાયદો થાય. આપણે શહેરમાં એસી વાળા રૂમમાં બેસીને વેલ્યુ કરી શકીએ કે આખી રાત ખેડૂતે પાણી વાળ્યું છે અને એટલે આપણા ઘરે અનાજ આવ્યું ના છે? ન થઈ શકે, પોસિબલ નથી, પોસિબલ કરી નથી. શકતા ને? અને એટલે જ આ કોમ્યુનિકેશન અરે ગેપ આવે છે કે જે લોકો એસીમાં બેઠે છે એમને ખબર નથી કે ખરેખર ખેડૂતને શું પ્રોબ્લેમ છે. અને આ જ વસ્તુ બધી જગ્યાએ જોવા મળે છે એમ કે ઓફિસમાં બેસીને ખબર નથી પડતી, તમારે ફિલ્ડમાં જવું પડે છે એની માટે. તો અત્યારની પરિસ્થિતિ જે ખેડૂતોની હોય છે, આપણે તો મોટા ભાગે બધા લોકો શહેરમાં કે પછી નોર્મલી કોઈ બી એવા વિડીયોઝ જોવે તો એ તો બહુ આસાનીથી એવું કહે કે ખેડૂતો તો બહુ રડતા જ હોય છે. ના ના મેડમ, એ તો જેને ફેસ કર્યું હોય ને એને જ ખબર પડે. હા, કે જે રિયાલિટી છે કે રિયાલિટી ફેસ કરો તો જ ખબર પડે. અને પાસ્ટમાં બી કેવા ઇન્સિડન્ટો બનેલા છે, એટલે અમે ને તમે બધા જાણીએ છીએ કે શું શું ઇન્સિડન્ટો બનેલા છે. આજે જ મેં જે કહેવાય ને કે મીડિયામાં જોયા હતા ફોટોગ્રાફ્સ આપણા સીએમ સાહેબને એમની સાથે એ બધા જે નુકસાન થયું છે એ બધું એસેસમેન્ટ માટે, એટલે બહુ વધારે નુકસાન છે. તો શું લાગે આગળ જતા લોકો ખેતી તરફ આગળ વધશે કે પછી નહીં કરે આ કામ? ના ના, એ તો જેનો બિઝનેસ છે તો એ ચાલુ જ રાખવાના છે, પણ કંઈક તો ડેમેજ કંટ્રોલ થવું જોઈએ. કેવી રીતના થવું જોઈએ? ઇન ટર્મ્સ ઓફ ઇન્સ્યોરન્સ કે સરકાર તરફથી કંઈ બી વળતર મળે કે એમને एक्सपेक्टेशन तो हो ही सके. कहाँ से है आप? बेसिकली राजस्थान से हूँ मैं. राजस्थान से. अच्छा, तो अभी यहाँ शहर में आप रहते हो तो आपको खेती के बारे में कुछ पता है? बताइए किसके बारे में पूछना है आपको? खेती के बारे में कैसे खेती- हाँ हाँ, खेती के बारे में पता है ना. पता है. अच्छा, गुजरात में बहुत बारिश हो रही है वो भी पता है? हाँ जी. अच्छा, तो वो वीडियोस आपने सोशल मीडिया पे देखे होंगे कि वो जो किसान है वो बहुत परेशान है, अभी सब कुछ खराब हो गया है. क्या लगता है, हम एक बार ही सोचते हैं यहाँ पे बैठे बैठे कि वो कैसे जीता बिल्कुल होगा? सोचते हैं. सोचते हैं. हाँ, किसान है तो हम है ना. किसान नहीं होगा तो हम कैसे होंगे बताओ. किसान के बिना, मैं खुद एक व्यापारी का लड़का हूँ, वो बिना किसान के तो अनाज का बिजनेस भी नहीं होता मेरे फादर का, तो कैसे होगा बताओ. अनाज नहीं आएगा तो लोगों के कैसे पहुँचेगा. और मेरे राजस्थान में मेरे फादर खुद अनाज का बिजनेस करते हैं, अच्छा. तो किसानों से लेके ही करते हैं ना, ताकि किसानों की मूलभूत आवश्यकता पूरी हो सके. बिना किसान के कैसे होगा आप खुद बताइए. और अभी तो अच्छा डेवलपमेंट हो रहा है, मैं ये बताता हूँ. रही बात बारिश की, तो बारिश की वजह से काफ़ी नुकसान हुआ है किसान को, ऐसा नहीं कि नहीं हुआ है. और उसके लिए गवर्नमेंट ने भी बहुत सारे अभी ये चला रखे हैं कि किसानों को मुआवजा दे सकें. तो अभी गवर्नमेंट जैसे अभी राजस्थान का माने तो राजस्थान में भी गवर्नमेंट ने बहुत अच्छा मुआवजा दिया है. और गुजरात गवर्नमेंट ने भी अनाउंस किया है, ऐसा मैंने दूसरे टीवी चैनल पे भी देखा है और सुनता भी हूँ काफ़ी सारे राजनेताओं को, तो उन्होंने मुआवजे का बात की है. अभी पहुँचा है कि नहीं पहुँचा है वो किसान बता सकते हैं, क्योंकि जब तक किसान नहीं होंगे ना तब तक सिटी भी नहीं होगी या कोई नहीं होगा. वो कहते हैं ना जय जवान जय किसान, तो जवान तो कर रहे हैं काम, किसानों के बहुत सारे किसान ऐसे होते हैं कि उनको टाइम पे अच्छे अनाज की वैल्यू नहीं मिलती है. पहले के दौर में ऐसा होता था, परेशानी है. बहुत बड़ी, पर अभी डायरेक्ट गवर्नमेंट उठा रही है ना तो उससे वैल्यूबल हो रहा है, ये मेरा ऐसा मानना है. बाकी अगर आप सीधे गांव से किसानों से कांटेक्ट करेंगे ना तो पता चलेगा क्या प्रॉब्लम हो रही है, उससे गवर्नमेंट तक ये बात पहुंच सकती है. बहुत ज्यादा परेशानियां हैं, वो गुजरात के किसान हो, राजस्थान के हो या पंजाब कहीं के के भी, हो, कहीं के कहीं के भी हो. बट हाँ. प्रॉब्लम ये आ रही है कि यूनियन, बहुत सारे ऐसे नेता होते हैं ना जो यूनियन बाजी करके और किसानों को परेशान कर रहे हैं. अभी आप देख लो ना, एक मुद्दा उठा के देख लो कि बहुत सारे किसान पंजाब के बिना फालतू के दिल्ली चले गए थे. वो पीछे उनको आर्थिक नुकसान कितना हुआ ना. आर्थिक नुकसान की वजह से वो तो हुआ, ऊपर से बारिश आ गई, उससे और ज़्यादा नुकसान हो गया उनका. तो अब वो क्या खाएंगे क्या पिएंगे, उनकी तो राशि और रोजी रोटी उससे ही चल रही है. तो ऐसे मैं राजनेताओं को भी बोलना चाहूँगा, जो किसानों के जो बनते हैं ना राजनेता, उनको मैं सख्त बोलना चाहूँगा कि आप पहले किसान के बारे में सोच रहे हो ना तो वो देखो किसान क्या चाहता है. बिना फालतू के अपने बीच में बोलने से कोई मतलब नहीं रहेगा. आप हाँ गवर्नमेंट तक पहुँचाओ, बात अच्छी बात है, पहुँचानी चाहिए गवर्नमेंट तक, पर आप गवर्नमेंट तक नहीं पहुँचा रहे हो उससे पहले तो आप किसानों से बात नहीं कर रहे हो ना, गवर्नमेंट तक बातें अपनी अपनी पहुँचा रहे हो. आप पहले किसानों को इकट्ठा करो, उनसे उनकी प्रॉब्लम समझो, उसके बाद गवर्नमेंट तक पहुँचाओ ना. आप बिना फालतू के किसानों को वो कहते हैं ना कि हमारे राजस्थान में बोलते हैं आडंबर, वो आडंबर की तरह इकट्ठा करते हैं किसानों को और ले चलो. अरे क्या ले चलो, आप कहाँ ले जाओगे. पर फिर प्रॉब्लम का सल्यूशन कैसे आएगा? मतलब किसान के पास इतना समय ही नहीं है कि वो आंदोलन कर सके, क्योंकि उसके पास बहुत काम है. पर अगर वो नहीं बोलता है तो कोई सुनता भी नहीं है. मेरी बात सुनिए, किसान के पास आंदोलन नहीं है, पर किसान को मैं
एक ही बात बोलूँगा सभी किसान भाइयों से कि आप किसी भी नेता के चक्कर में मत आइए। आप अगर नेताओं के चक्कर में आओगे तो आप आपकी खेती बाड़ी भी खो बैठोगे। क्यों कि अभी आपने देखा ही होगा दिल्ली में कितना हुआ था साल 1.5 साल पहले, तो कितना नुकसान हुआ। नुकसान तो पर हुआ। वो भी तो हमें देखना पड़ेगा कि वो कौन से उस पे आ गए थे कि इतने परेशान होने के बाद उनको जाना पड़ा, क्योंकि पहले किसी ने सुना तो फिर बंद क्यों किया आंदोलन? आप ये बताओ, आंदोलन बंद क्यों किया? अगर आप आंदोलन, अभी अपने इंडिया में जितने आंदोलन हुए अन्ना हजारे ने किया, सक्सेसफुल रहा। जितने भी आंदोलन हुए सक्सेसफुल रहा, पर सही तरह से आंदोलन होना चाहिए ना। आप सही तरह से आंदोलन नहीं किया, डायरेक्ट दिल्ली पहुंच रहे हो। अरे पहले आप दिल्ली की सरकार तक बात तो करो। आप डायरेक्ट किसी भी गवर्नमेंट पे ऐसे उठा के नहीं बात कर सकते हो। गवर्नमेंट काम कर रही है, ऐसा नहीं कर रही है। पहले की गवर्नमेंट थी 65 मतलब जो गवर्नमेंट थी वो भी काम कर रही है, ये गवर्नमेंट भी काम कर रही है, पर आप गवर्नमेंट तक अगर बात ही नहीं पहुँचा रहे हो। अभी हमारे जस्ट एग्जांपल ले लो कि राजस्थान गवर्नमेंट ने इतना अच्छा भी किया है, गांव-गांव तक किसानों के लिए समृद्धि योजना चला रखी है, मेडिकल अनाउंसमेंट कर रखी है। अब मैं खुद मेडिकल लाइन में हूँ, ऐसा नहीं है, मैं खुद पिछले 10 साल से मेडिकल लाइन में काम कर रहा हूँ। पहले लेबोरेटरी टेक्नीशियन था, अभी एज ए मार्केटिंग पर्सन हूँ। तो अभी आप समझ सकते हो मार्केटिंग पर्सन। तो मैं राजस्थान में भी काम करता हूँ, गुजरात में भी काम करता हूँ और MP में भी काम करता हूँ। तो मेरे को पता है कि और इसके बाद मेरे दादाजी किसान ही थे, हम भी तो किसान से ही निकले हैं। ऐसा नहीं है कि यहाँ पे कोई भी खिलाड़ी बैठ गया तो वो गांव से ही आ रहा है ना, सिटी से तो कोई आ ही नहीं रहा है। पर वही तकलीफ है कि शहर में बैठे और हमारे थाली में जो खाना आता है हम नहीं सोच पाते कि वो कितनी मेहनत लगती है, क्योंकि कई बार क्या होता है कि हमें उस चीज़ की वैल्यू नहीं। उसके लिए गवर्नमेंट को एक काम करना पड़ेगा, किसान क्या कितने मेहनत करता है उसके लिए एक एजुकेशन कराना पड़ेगा। अगर एजुकेशन में किसानों के प्रति कोई भी भावना नहीं होगी तो आज का बच्चा पहचानेगा भी नहीं कि खाना कहाँ से आ रहा है। आप देखो कितने बड़े बड़े मल्टीप्लेक्स शादी ब्याह होता है, कितना खाना वेस्ट जा रहा है ना। वो किसानों का सोच ही नहीं रहे, कितनी मेहनत लगती है। एक किसान को 6 महीने लगते हैं, कोई भी अनाज में कम से कम 4 से 5 महीने 6 महीने लगते हैं। कितनी मेहनत लगती है, कितनी बार तो उसकी भूमि उसको गिरवी रख के वो अनाज लगाना पड़ता है और उसके ऊपर ट्रैक्टर वगैरह चलाना पड़ता है। तो आप खुद सोचो। इस मामले में तो मैं एक ही बात बोलूँगा गवर्नमेंट से कि आप एजुकेशन के स्तर पर किसानों को फर्स्ट प्रायोरिटी दो। क्यों कि किसान नहीं है तो अपन नहीं है, किसान है तो अपन है। मैं एक ही बात बोलूँगा, गवर्नमेंट को एजुकेशन में एक पाठ्यक्रम डालना चाहिए छोटे स्तर से बच्चों को, जैसे 5 to 15 ईयर्स के बच्चों के बीच में एक किसान, और उनको बताना चाहिए गांव में ले जाके, एजुकेशन पाठ्यक्रम में बताना चाहिए गांव में ले जाके कि किसानों का कितना शोषण होता है, किसान कैसे कमाता है, किसान को कैसे डेवलप करना पड़ता है, एक अंकुरित बीज को कैसे निकालना है, कैसे क्या करना है वो किसान जानता है। अपन यहाँ बैठ के बोलेंगे यार ये प्रॉब्लम हो रही है, वो प्रॉब्लम हो रही है। आप पहले वहाँ पे जाओ तो सही, बच्चों को ले जाओ तो सही। अभी राजस्थान गवर्नमेंट ने ये नियम चालू कर दिया, अभी जो योजनाएं चालू की ना, तो सबसे पहले ये चालू किया कि आप किसानों को जानो। MP गवर्नमेंट ने, मैंने देखा पहले के डेवलपमेंट में, अभी के डेवलपमेंट में, अभी किसानों का हाँ कई प्रॉब्लम होती है तो वो दलाल करते हैं प्रॉब्लम, किसान नहीं करते हैं। आप में और सेकंड, ये दलाली करना बंद कर दो, सीधा गवर्नमेंट से ही काम बात करो। किसानों में भी एक प्रॉब्लम है, वो दलाल तक ही पहुँचते हैं। आप दलाल क्यों पहुँच रहे हो? आप पूरा आसपास के 10 गांव के इकट्ठा हो जाओ किसान और सीधा अनाज इकट्ठा करो और सीधा गवर्नमेंट से बात करो। गवर्नमेंट से बात करोगे तो आपको अच्छा मिलेगा, दलाल बीच में खा जाएगा। आप दलाल का बंद कर दो, ये सिस्टम दलालीकरण तो गवर्नमेंट को भी बंद करनी चाहिए। अगर दलालीकरण बंद होगी तो सीधा गवर्नमेंट उठाएगी तो 2 पैसे का फ़ायदा किसान को होगा। वो तो किसान ही है जो आज अभी तो बहुत कम हो गया, आए दिन अपन सुनते हैं। अभी तो ये हो गया कि किसान आत्महत्या नहीं कर रहा है, थोड़ा सा कम हो रहा है। पहले के तो किसान कितने हैं, आए दिन आत्महत्या का केस अभी नहीं आता है न्यूज़ चैनल में, पता नहीं न्यूज़ चैनल वाले बताते अभी भी हो रहा है, ऐसा नहीं हो रहा है। बहुत सारी जगह किसान आत्महत्या कर रहा है, क्यों कर रहा है उसका भी तो गवर्नमेंट को जानना पड़ेगा ना। मैं ये नहीं कह रहा हूँ कि किसी भी कोई गवर्नमेंट गलत है या कोई गवर्नमेंट सही है, सब गवर्नमेंट अच्छी थी, वो गवर्नमेंट काम कर रही है। अभी भी इस तरह की गवर्नमेंट है ना, दिल्ली से लगाकर नीचे तक सरपंच तक काम कर रहे हैं, पर किसानों तक नहीं पहुँच रहा है। वो गवर्नमेंट को देखना पड़ेगा। गवर्नमेंट को एक ऐसी व्यवस्था बिठानी पड़ेगी। राजस्थान में भी एक ऐसी व्यवस्था बिठा रखी है कि अगर किसानों को कोई प्रॉब्लम होता है तो कॉलिंग सुविधा कर रखी है। अब गुजरात गवर्नमेंट में ऐसा है नहीं है, वो देखना पड़ेगा। और रही बात, ये करना पड़ेगा, किसानों का सीधा काम दिल्ली से कनेक्ट करना पड़ेगा। अगर दिल्ली से कनेक्ट करेंगे तो काम होगा, बाकी नहीं होगा। बीच में ये सब जो बीच के जो वो खा जाएंगे तो वो शोषण हो रहा है, फिर वो किसानों का शोषण हो रहा है।
अभी कोई और सेकंड बात, प्राइवेट ही देनी पड़ेगी किसानों को। अगर मैं एक बात और किसान भाइयों से बोलूँगा, आपके घर में अगर आप 4 भाई हो तो 2 खेती में लगो, 2 दूसरी काम में लगो। एक बात और ये बोलूँगा, क्योंकि हमारे उधर ऐसा होता है कि 4 भाई हैं तो 2 खेती में लगे हुए हैं, 2 वो वापस उसका, अगर माना कि ऐसा नहीं है कि 4 साल तक अच्छी खेती हो रही है, अभी बारिश आ गई तो बेचारों को कितना नुकसान हुआ, अब पूरा 4 महीने की मेहनत तो गई, अब वो कहाँ से खाएगा, कहाँ से कमाएगा। और गवर्नमेंट को एक अभियान और चलाना चाहिए कि आने वाले टाइम में क्या करना चाहिए किसान को, किसान का ध्रुवीकरण कैसे करना चाहिए और किसान को क्या क्या बोना चाहिए। और ज़मीन का सबसे पहले तो गवर्नमेंट को एक चीज़ और करना चाहिए कि ज़मीन का वो टेस्ट कराए। अरे कौन सा अच्छा हाँ, ज़मीन का अगर टेस्ट होगा तो पता चलेगा ना कि इसमें अनाज में कौन सा बोएंगे, गेहूँ बोएंगे, मक्का बोएंगे, गन्ना बोएंगे, तो उससे किसान को फ़ायदा होगा। किसान को पता ही नहीं है क्या बोना है। कितनी बार ऐसा होता है, अभी नए जो किसान बने हैं ना, उनको पता ही नहीं क्या करना है। सब जने सरसों बो रहे हैं तो अपनी सरसों, अरे पहले पास वाली ज़मीन देख लो, अपनी ज़मीन देख लो। कितनी बार क्या होता है, तालाब के पास वाली अच्छी ज़मीन है तो वो गन्ना बो देगा, तो वो उसके देगा आधे किलोमीटर बाद में वो पानी तो पहुँचेंगे तो वो गन्ना बो देगा, तो उसका नुकसान हो गया ना, उसका फ़ायदा हो गया। तो किसानों को अवेयरनेस चाहिए। और सबसे पहले और सेकंड, गवर्नमेंट को पाठ्यक्रम में, एजुकेशन में जब तक किसानों के प्रति कोई भी भावना नहीं प्रकट की जाएगी, तब तक सिटी वाइज कोई पता नहीं चलेगा किसान कितनी मेहनत कर रहा है और कितना अपने लिए वो जान जोखिम में डाल के काम कर रहा है। मैं तो यही कहूँगा। થેન્ક યુ સો મચ, बहुत अच्छा बोलते हैं आप। શું નામ છે કાકા તમારું? મારો રામસિંહભાઈ। અને રામસિંહભાઈ, અત્યારે ગુજરાતમાં ખેડૂતોની હાલત જે છે તમને ખબર છે? यहाँ खबर हमारा राजस्थान में तो બધું હળી ગયું, કઈ નહીં અત્યારે, ત્યાં બી એવી જ હાલત છે। બધી એ જ હાલત છે। હવે આ મોદી કઈ કરે તો સારું હોય, બાકી એટલા બધા આવ્યા, બધા અમારા રાજસ્થાનના મુખ્યમંત્રી બધા આવ્યા, પણ કોઈ કામ નહીં કરતું, કોઈ ગરીબને પૈસા તો આપતો જ નથી કોઈ, તો પછી સવાલ જ નથી। માણસ મહેનત કરે, કેવી રીતે મહેનત કરે એનું મન જાણે। આ તે બધું તમે કરવા જો તો અમે કેટલું લાંબુ થાય છે, પણ હવે આ મોદી આવ્યો જબ તક આ થોડુંક રોડના, અમારે જે મહિને 60 વર્ષની ઉંમરની અમને પેન્શન મળે એ વૈસે બંધ કરી દીધી બધા રાજસ્થાનમાં। પછી આ પાછું ચાલુ કરે તો હવે પાછું એમ કહે કે ફરી તમે અંગૂઠા કરો તારે ચાલુ કરો, તે એ મોદી જ પાછું ચાલુ કરે। ત્યાં ખેડૂતોની શું હાલત છે? ખેડૂતોની બહુ બેકાર હાલત। અત્યારે વરસાદ બહુ પડ્યો ને એને હિસાબે બધું અમારું અનાજ બધું હળી ગયું, કાંઈ નથી અત્યારે સોમાનું કંઈ નથી। હવે આ નવી ફસલ આવશે તો અમને મળશે, બાકી કાંઈ નહીં મળે। માણસ મહેનત કરે એનું મન જાણે કેવી રીતે મહેનત કરે। અત્યારે 60 વર્ષના ઉંમરના માણસ મહેનત કરે છે, 70 વર્ષના માણસો ઉંમરની નોકરી કરે। ઘર ખેડૂત બનવાનું વિચારે કોઈ કે ના બને ખેડૂત? ખેડૂત બને ને, ખેડૂત બને પણ ખેડૂતને મળવું જોઈએ ને। ખેડૂત બની જાય, ખેડૂત બધા કામ કરે પણ ખેડૂતને મળવું જોઈએ ને। ખેડૂત બની જાય પછી ન મળે તો શું કામ કરે, પછી નોકરી કરવા આવે, પણ નોકરી મેં પૂરું થતું નથી। સેઠિયા લોકો પૂરા પૈસા આપતા નથી। હવે 2000નું કામ કરો તો 1000 રૂપિયા આપે, એવી રીતે કામ માણસો કરે। આજે 100,000 ભાડું ભરે, કેવી રીતે ભરે, એવી રીતે બધાય કરે। તો તમે પહેલા શું કરતા હતા કાકા? હું પહેલે રાજકોટ में तो हम होटल में नौकरी करते थे। એવું નહીં, રાજસ્થાનમાં શું કરતા હતા? राजस्थान में खेती કરતા હતા। તો કેમ ખેતી છોડીને આવ્યા? ખેતી અમે કંઈ મળતું નથી બેન, શું કરી હવે અમે કંઈ બસો થતી નથી, કંઈ મળતું નથી તો પછી નોકરી કરવા આવ્યા। 40-30 વર્ષથી નોકરી કરું। તો કોઈ છે ઘરના જે ખેતી કરે છે એવું? એ બધું બંધ કરી દીધું? ના, બંધ નહીં કીધું, ચાલુ છે। અમારા કાકા એ કરે, આપીએ કાકા વગેરે, પણ અડધું મળે ને અડધું નહીં મળે એવી રીતે। બાકી એમ બધું બરાબર હે। અમારી ખેતીવાડી છે। તમારા બાળકોને ખેડૂત નહીં બનાવો તમારે? ખેડૂત બાળક બને કેમ નહીં બને, પણ પાછું અત્યારે નવા ઈશ્વરના માણસો હે એ તો કરે ને, એ જૂના હે એ જ કરે ને। કેમ નવા નહીં કરતા? નવા તો હવે આજકાલના છોકરા થોડો કામ કરે આટલું, પણ કેમ ન કરે? ન કરે બેન। હવે અમે કરે આટલું એ કરે। અને તો નોકરી જો ઓફિસરની નોકરી મળે નહીં જલ્દી, અમુકને મળે, અમુકની નોકરી નહીં મળતી અને રખડે અમુક। એ બધું આ વિચાર કરે તો કેટલું લાંબુ થાય છે અત્યારે। એટલે મોંઘવારી અત્યારે એટલી બધી છે કે માણસને કંઈ પોષણ નહીં થતું અત્યારે બેન। આ મોદી કંઈ કરશે ને તો સારું હોય, બાકી કંઈ નહીં। શું નામ છે તમારું? કેતનભાઈ। અને કેતનભાઈ ક્યાંના છો? તો આમ તો છું પાલનપુરનો, રહ્યો છું અહીંયા અમદાવાદ। અચ્છા, અમદાવાદ રહો છો। કેટલા ટાઈમથી અહીંયા રહો છો? અહીંયા લગભગ 7-8 વર્ષ। 7-8 વર્ષથી। અચ્છા, ખેતી વિશે જાણો છો? હા, થોડું ઘણું જાણું છું ને। અચ્છા, અને અત્યારે તમને ખબર છે કે બહુ જ બધો વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થઈ, આખા ગુજરાતમાં બહુ જ ખરાબ હાલત? ઘણા બધા લોકોને બહુ તકલીફ થઈ રહી છે। પાણીમાં બધું લગભગ મગફળી છે, ઘણા બધા વિડીયો બી જોયા છે।
જોયા છે. હા. તો શું લાગે શહેરના લોકો એ પીડા સમજી શકે ખેડૂતની કે કેવી રીતના ખેતી થાય છે અને કેટલું નુકસાન થાય છે? ક્યારે નહીં નહીં સમજી કોઈ ના સમજી શકે ખેડૂતોની પીડા કોઈ ના સમજે. એની ચર્ચાઓ થાય ઘરમાં કે જો ખેડૂતો સાથે આવું થયું થાય જ નહીં થાય થાય છે જો વિડીયો જોવા મળે એના પછી થાય જ એવી ચર્ચા થાય છે. અને શું શું ચર્ચા થાય? એવી ચર્ચા થાય છે કે મતલબ કુદરતી આપે કુદરતી આ સામે તો કંઈ થવાનું નથી પણ સારું મતલબ એમને બચારાએ પૂરા વર્ષમાં 12 મહિનામાં મહેનત કરીને જોડ્યું હોય અને અચાનકથી આવું થઈ જાય તો બચારાને તકલીફ તો થઈ છે. બસ એવી ચર્ચાઓ થતી હોય છે. શહેરના લોકોને ખબર છે એમ કે ખેતી કેવી રીતના થાય, ખેડૂત કેટલી મહેનત કરે? હા ખબર જ છે ને. એમ તો ખેતીવાડી મતલબ ગામડેથી છે બિલોંગ કરું છું તો ખેતીવાડી તો ખબર છે કેમની થાય છે. બહુ મહેનત લાગે. અને ભવિષ્યમાં શું લાગે છે કે આવી પરિસ્થિતિ રહી તો ખેડૂતો ખેતી કરી શકશે લાંબો ટાઈમ? દેખો અગર હું ફોરેન કલ્ચરની વાત કરું તો એ લોકો બહુ એગ્રીકલ્ચર ઉપર ભાર આપી રહ્યા છે અને આપણાવાળા બહુ ડિફરન્સમાં ચાલે છે. એટલું બધું ફોકસ નહીં કરી રહ્યા. શાયદ ખેતીવાડીની જમીનો વેચીને બંગલા બની રહ્યા છે અત્યારે એટલે એગ્રીકલ્ચર લેન્ડ બી કમ થઈ રહી છે. તો શાયદ મને એવું લાગે છે કે આવનારા વર્ષોમાં ઓછું થઈ જશે ખેતીવાડીનું મહત્ત્વ. તો આપણે એને જોર આપી શકીએ મતલબ થોડું તમે જેમ તમારા માધ્યમથી વધારે પ્રેશર આપીને એમ કહી શકો કે ભાઈ આમાં ફોકસ કરો, તમે જમીન થોડી એગ્રીકલ્ચર લેન્ડ વધારો અને એગ્રીકલ્ચરને ઉપર થોડું ફોકસ લાવો. એગ્રીકલ્ચર લેન્ડ હોય તો પણ ખેડૂત જ એવું ના ઈચ્છે કે એ ખેતી કરવા માંગે છે કારણ કે એને બહુ જ બધી પરિસ્થિતિ બહુ મહેનત કરી અને બધું જ જોયું છે, તડકો છાંયો જોયો છે અને પછી પણ એને એવું લાગે કે અમે જેટલી મહેનત કરી એટલું વળતર તો અમને મળતું જ નથી. સાચી વાત છે. વળતર માટે બી થોડું ફોકસ કરવું જોઈએ કે જે લોકો એજન્ટ છે વચ્ચે ખેતીવાડીની જે પ્રોડક્ટો એન્ડ સુધી પહોંચે છે તો ત્યાં જે રેટ આપવો જોઈએ થોડો વધારે એડ કરીને આપવું જોઈએ આ લોકોને. वो बंद ही कर देना चाहिए ना, बंद ही कर देना चाहिए डायरेक्ट गवर्नमेंट. બંધ કરી શકો પણ મને નથી લાગતું કે બંધ થાય, તરત જ નહીં થાય. अगर तरह तक फंसे गवर्नमेंट नहीं। अगर कोई भी कारण कि ये भी नई स्कीम निकाले, बहुत सारी स्कीमें निकालती किसान के लिए. नई स्कीम एक लो जारी होते हैं ना बहुत सारे, एक लो जारी कर दो कि भाई इसके तहत सिर्फ किसान ओनली फॉर गवर्नमेंट को ही बेचेगा. हाँ तो वो तो तो ऐसे भी उसको बोलते हैं एपीएमसी दलाली मार्केट लेकिन और जाता है उसमें जाता है बट उसके लिए दलालीकरण, और दलालीकरण बंद होगा तो किसानों को फायदा ही होगा, 2 पैसे को ज्यादा फायदा होगा. वो मिडलर भी पैसे कमा रहे हैं हाँ। तो वो भी उनका गुजारा चल ही रहा है. तो वैसे में पूरा बंद करने की नहीं बात कर आप मिडलर बात सही है. मिडलर कौन भैया? हाँ। आप 10 गांव मिडलर, हाँ। 10 गांव में एक मिडलर होता है, तो उस मिडलर को गवर्नमेंट का ही सहारा मिलना चाहिए ना. वो मिडलर से मिडलर तो बेचारा किसान तो बेचारा है. जस्ट एग्जांपल एक गेहूं है, गेहूं किसान से उठाते वो 15 रुपए किलो और पहुंचते 40 रुपए. हाँ, एंड हाँ? लेवल तो किसान को 15 रुपए किलो. तो आप एक काम करो, एक फिक्स कर दो, एक भाव फिक्स कर दो, उसमें मिडलर का भी आ जाता है और या फिर पूरा बंद ही कर दो. और सेकंड, राइट टू एजुकेशन इन फार्मर. सीधा एजुकेशन आप सिटी वाइज एजुकेशन चलाओ. फर्स्ट डे से बच्चों को फर्स्ट डे से फार्मर के बारे में बताना चालू करो. जब तक फार्मर के बारे में नहीं पहचानेंगे, देश के लिए तो सब पहचान रहे कि आर्मी क्या कर रही है, किसान के लिए कौन पहचान रहा है? आर्मी के लिए तो आए दिन वीडियो आते हैं, किसानों के लिए क्या वीडियो आते हैं बताइए? तो वीडियो आता है सोशल मीडिया पर सिर्फ आते हैं, ये मर गया, ये हो गया, ये पानी में इतना नुकसान हो गया. वो नुकसान कैसे भरपाई करेगा वो भी तो बताना चाहिए. किसान अगर बेचारा वो एक दबा हुआ किसान है, उसको बाहर से ब्याज से पैसे लाके वो धान बो रहा है, तो उसको भी तो पता चलना चाहिए कि अगर वो धान नहीं सही हुआ तो गवर्नमेंट को भी सब्सिडी देनी चाहिए. हम मिल रही है, अभी मिल रही है, पर बहुत सारी जगह नहीं पहुंच रही है. वो भी करना चाहिए. डायरेक्ट गवर्नमेंट से लिंक होगा तभी है. दलालीकरण बिल्कुल बंद होना चाहिए. दलालीकरण का जब तक बंद नहीं होगा तब तक कुछ नहीं होगा. सेकंड, राइट टू एजुकेशन. एजुकेशन में आप सिटी वाइज, हर सिटी वाइज, चाहे प्राइवेट हो या गवर्नमेंट हो, उसमें पढ़ाना चालू करो. किसान कितना मेहनत करता है, कैसे बीज होता है, कितना टाइम लगता है और नुकसान होता है, बेचारा क्या क्या करता है, वो अगर पढ़ाना चालू करेंगे. आप तो इतिहास पढ़ाने से नीचे नहीं आ रहे हैं. ये इतिहास, अरे इतिहास ये भी पढ़ाओ, किसान क्या करता है, किसान कैसे खेती. अपने देश को पहले गोल्डन चिड़िया कहते थे. अभी गोल्डन चिड़िया किसके नाम से है? गोल्डन मतलब किसान ही थे ना, किसान से ही तो होता था. वो होना चाहिए. શું નામ છે આપનું? રશ્મિનભાઈ અને ક્યાંથી છો રશ્મિનભાઈ? અમદાવાદથી. અમદાવાદથી. અહીંયા જ રહો છો? હા અચ્છા, ઘરમાં ખેતી વિશે વાત થાય, ખેડૂત કેટલી મહેનત કરે છે એ વિષય ઉપર વાત થાય ક્યારે? હા ઓવરઓલ ટોપિકમાં થાય. ઓવરઓલ થાય. હા. અત્યારની પરિસ્થિતિ ખબર છે તમને ગુજરાતની ખેડૂતોની? હા એ તો ન્યૂઝમાં એવું સાંભળીએ છીએ. સાંભળો છો. હા અને એ જોઈને શું લાગે છે કે આપણને ક્યારે એ વેલ્યુ ખબર પડે કે ખેડૂત કેટલી મહેનત કરે છે ત્યારે આપણા થાળીમાં એ જમણ આવે છે, ખાવાનું આવે છે? હા ઓબ્વિયસલી તો ખબર પડે જ ને. હા હા અને શું લાગે છે અત્યારની પરિસ્થિતિ જોતા ખેતીનું ભવિષ્ય શું હશે? ખેડૂતો હશે, બચશે?
હા, એ તો રહેવાનું જ, કારણ કે માણસને જ્યાં સુધી ખાવા પીવાનું ને બધું હોવું જોઈએ એટલે તો એ લોકો તો કરશે જ ને ખેતી, તો એ તો છે જ. આટલું નુકસાન વેઠીને હવે એ ગમે આટલા વર્ષોથી બધું થતું હતું જ ને, એટલે પ્લસ માઇનસ તો એવું થવાનું. હવે આપણા કુદરતના જે થાય છે એ પરિસ્થિતિ આપણા હાથમાં નથી, માનવના હાથમાં, તો વી કેન નોટ હેલ્પ ઇટ આઉટ ના, એટલે એમાં થયા કરે. બહુ બધા લોકો એકદમ આસાનીથી એવું કહી દે કે ખેડૂત તો હંમેશા રડતા જ હોય છે, એમને તો સમસ્યાઓ જ હોય છે. એવું પણ રિયલ લાઈફમાં તમે આવીને જુઓ, એ લોકોને બધાને ખબર પડે કે શું છે ને શું નહીં. એવું બોલવાથી એમ આપણે એમ પલ્લું જાળી ન શકીએ, બરાબર ને? એટલે ખેડૂત માટે જે પણ કહેવાતી વાતો હોય એ બહુ સામાન્ય રીતના એવું કહી દે કે ભાઈ ખેડૂત તો આવું જ કરે છે, પણ ક્યારેય તમે એક દિવસ એ ખેતરમાં જાઓ, એક દિવસ તમે એમની સાથે રહો તો તમને ખબર પડે. મેં એક રાત ખાલી ખેડૂત ઠંડીમાં કેવી રીતના પાણી વાળે છે એ શૂટ કર્યું, ત્યારે મને ખબર પડી કે હું જ્યારે શાંતિથી સૂતી હોઉં છું ત્યારે એક ખેડૂત એ મહેનત કરતો હોય છે, આટલી ઠંડીમાં, કડકડતી ઠંડીમાં એ પાણી વાળતો હોય છે અને ખેતી કરતો હોય છે, અને એમાં અઢળક સમસ્યાઓ આવ્યા પછી પણ એક આશાથી ઊભો થાય છે બીજા દિવસે કે એને આ કામ કરવાનું છે, અને એટલે આપણા થાળી સુધી ખાવાનું પહોંચે છે. શહેરમાં એસીવાળા રૂમમાં બેઠા બેઠા બીજી 50 પ્રોબ્લેમ્સની વાત કરતાં કરતાં આપણે ભૂલી જઈએ છીએ કે એ ખેતરમાં ખેડૂત એક દિવસ મજૂરી કરે છે, મહિનાઓ સુધી મજૂરી કરે છે, કામ કરે છે, ત્યારે આપણા સુધી એ અન્ન પહોંચે છે, એ ખાવાનું પહોંચે છે.